મોલમાં કેમ લેવાય સામાન અને પેલા એમ જ પાછા આવ્યા હતા. આજે કેવું ભેગી આવી તો દાદા તો બધે જો કરે હું લેવું. મેં દાદાને સમજાવ્યા કે આપણે જે લેવું છે આપણે એપલ લેવા છે તો ચલો ફ્રૂટના વિભાગમાં જઈએ. આપણે બિસ્કિટ લેવા છે તો બિસ્કિટો જોઈએ. આપણે શાકભાજી લેવા છે શાકભાજી જોઈએ. પછી આપણે સાબુ લેવા છે, પેસ્ટ લેવી છે. એ બધા અલગ અલગ વિભાગમાં લેવાનું હોય. દાદા તો બધે જો કરે ક્યાંથી શું લેવું કઈ ખબર જ ન પડે. પછી મેં દાદાને સમજાવ્યું અડગ્યા થયા દાદાને સમજાવ્યું કે આમાંથી લ્યો જે લેવું હોય અહીંયા આપણી ચોરીમાં નાખો. અને પછી દાદા બધું લેવા માંડ્યા. દાદાએ આચાર લીધા, સોસ લીધો, બિસ્કીટો લીધા, મેગી લીધી, ચાઇનીઝના નૂડલ્સો લીધા, પછી એપલ લીધા, કેટલું બધું. પછી કેડબરી ચોકલેટ લીધી, કેટલી બધી ખરીદી કરી દાદાએ. દાદાને તો બહુ મજા આવી ગઈ. અને કેવો સરસ મોલ છે અડગ્યા. એ તો દાંત કાઢે તમને ખબર પડે છે અડગ્યા કેવો હશે છે. તને મજા આવી ગઈ? દાદાને મજા આવી ગઈ. તને મજા આવી ગઈ? તો દાદાને ખબર ન પડે ને એટલે મારે આવું પડ્યું. હું ભેગી આવી કે હું બધું સમજાવું દાદાને કે અહીંથી આમ લેવાય, અહીંથી આમ લેવાય, અહીંથી આમ લેવાય, અને કેશ કાઉન્ટર ઉપર જઈને આપણે આ રીતે પેમેન્ટ કરાય. બધું મેં સમજાવ્યું દાદાને. અને દાદા આવ્યા છે હા દાદાએ કેટલી ખરીદી કરી. તું યાદી થઈ ગયા કેટલી બધી ખરીદી કરી અને આપણે મજા આવી ગયા. મોલમાં ખરીદી કરવી બહુ અઘરું છે બાપા. આ તો ગોટીબેન ભેગા હતા તો કંઈ ચિંતા નથી. બધું સમજાવ્યું કે આમ કરો તેમ કરો, અહીંયા ચાલો વાં ચાલો, આમ કરો, આ લઈ લો આ લ્યો. અને અડદિયો સાથે એટલે મને બહુ મજા આવી ગઈ. એ હસતો હતો અડદિયો અને પાછો મને પપ્પી કરી દીધી અડદિયાએ. અડદિયાને કેમ બધી ખબર પડતી હોય. અને ગોટીબેને તો રંગ રાખ્યો હોય બધી વસ્તુ લેવી અને પાછું અહીંયા પેમેન્ટ કરવો. ગોટીને તો બહુ ખબર પડે બાપા. ગોટી એટલે ગોટી ભાઈ.